છે। અમદાવાદ ખાતે મુસ્લિમ સમાજને સંગઠિત કરવાની નેમ સાથે ગુજરાતના કર્મશીલ કાર્યકરોની એક બેઠક યોજાઈ। અમદાવાદ કાદરી પાર્ટી પ્લોટ ખાતે મુસ્લિમ સમાજના દરેક જિલ્લામાંથી કર્મશીલ અને અનુભવી કાર્યકરોની એક બેઠકનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજમાં અનેક સમસ્યાઓના સમાધાન માટે મજબૂત સંચાલન કમિટીની રચના કરવી તે મુખ્ય મુદ્દો રહ્યો હતો અને આ કમિટીની રચના કઈ રીતે કરવી તેમજ મુસ્લિમ સમાજનો સામાજિક, રાજકીય, આર્થિક અને શૈક્ષણિક વિકાસ કરવા હેતુ એક બ્લુપ્રિન્ટ તૈયાર કરીને પરિણામલક્ષી કાર્ય કરવા તરફ અનેક નિર્ણયો લેવાયા હતા। મુસ્લિમ સમાજને સંગઠિત કરવાનો એલાન કરી ચૂકેલા ઇમ્તિયાઝ પઠાણની દેખરેખમાં ગુજરાતભરની મુસ્લિમ સંસ્થાઓ અને દરેક તબક્કાના આગેવાનો સાથે આગામી સમયમાં બેઠકો યોજાશે તેવી જાહેરાત કરાઈ હતી। મુસ્લિમ સમાજમાં હાલ એક મજબૂત લીગલ ટીમની તરત જરૂરિયાત હોય તે દિશામાં તરત કાર્ય કરવા પણ નિર્ણય લેવાયો હતો। તેમજ હાલમાં રાજકીય પ્રભુત્વ ધરાવતા લોકો અને દરેક તબક્કાના ધાર્મિક સામાજિક આગેવાનો સાથે હવે બેઠકો શરૂ કરાશે અને એક મંચ પર આવવા આહવાન કરાશે। આવનાર 3 માસમાં ગુજરાતના મોટા ભાગના અલગ અલગ દિશામાં કામ કરનાર મુસ્લિમ સંસ્થાઓ તેમજ અગ્રણીઓને એક મંચ પર સાથે લાવી મુસ્લિમ સમાજમાં એકતાનું નવું શિખર પાર પાડવાના પ્રથમ લક્ષ્ય સાથે ઠરાવ કરવામાં આવ્યો હતો। તેમજ શૈક્ષણિક બાબતોમાં, રાજકીય બાબતોમાં અને સામાજિક બાબતોમાં અનેક અનુભવીઓને સાથે લઈને બ્લુપ્રિન્ટ તૈયાર કરી આગામી 1 દશકાના પ્લાનિંગ સાથે મુસ્લિમ સમાજના વિકાસ હેતુ કાર્ય કરવા હવે યુવાનોએ કમર કસી છે। દરેક જિલ્લામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ હોય કે સ્કૂલ કોલેજ હોય કે પછી મુસ્લિમ સમાજના સંચાલન માટે મુખ્ય ભવન સાથે ડોક્યુમેન્ટ્સથી માંડીને આરોગ્ય સુધીની તમામ બાબતોમાં મુસ્લિમ સમાજને માહિતી પૂરું પાડતું સોશિયલ મીડિયા નેટવર્ક હોય આ તમામ બાબતોને અનુભવીઓ સાથે રણનીતિ તૈયાર કરી કાર્ય કરવા આ બેઠકમાં નિર્ણય કરાયો હતો। રવિવારે અમદાવાદ ખાતે યોજાયેલા આ બેઠક દરમિયાન ગુજરાતના મુસ્લિમ સમુદાયના અનેક જાણીતા નામો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુસ્લિમ સમાજના ડોક્ટરો, એડવોકેટ, ઇન્ફ્લુએન્સર, ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ, રાજકીય આગેવાનો સહિત દરેક જિલ્લામાંથી મુસ્લિમ બિરાદરોએ હાજર રહી સમયની માંગ પ્રમાણે હવે મુસ્લિમ સમુદાયને પણ સમય સાથે કદમ મિલાવવા, તેમને રાહ ચીંધવા, મજબૂત લીડરશિપ આપવા માટેની તૈયારી બતાવી હતી। આ બેઠકમાં સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા અનુભવી લોકોને જ આમંત્રિત કરાયા હતા અને છેલ્લા વર્ષોમાં સમાજ સેવા સાથે જોડાયેલા લોકોને સામેલ કરાયા હતા। તેમજ કોઈ પણ અન્યાય સામે મુસ્લિમ સમાજ કાયદાકીય અવાજ ઉઠાવી શકે તે માટે પણ આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો। આગામી માસમાં ફરીવાર મુસ્લિમ સમુદાયના દરેક તબક્કાના મુખ્ય આગેવાનોની એક બેઠક થશે, જેની તારીખની જાહેરાત પણ કરાઈ હતી અને બેઠકમાં આગામી રણનીતિ સંપૂર્ણ જાહેરાત થશે તેવી અખબારી યાદીમાં માહિતી આપવામાં આવી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।